કે આખા ગુજરાતમાંથી વીણી વીણી નાયા ધોયા વગરના બધા આટા મારતા રોડે ચડેલા, અને બધાને તમે ખંખેરીને વ્યવસ્થિત કરીને પાછા મોકલ્યા એટલે સુધર્યા એટલે તરત જ આ વખતે માવઠું આવ્યા ભેગી સહાય આવી. આટલી ઝડપી કોઈ દી કાંઈ આવ્યું નથી. એ કોના કારણે છે? તમારા એક મતના કારણે છે. વાત સાચી કે ખોટી? કયો કે નહીં? તમારા એક મતના કારણે તમને નહીં, આખા ગુજરાતના 54 લાખ ખેડૂતોને ફાયદો થયો. 10,000 કરોડનું પેકેજ સરકારે જાહેર કરવું પડ્યું. તમારા એક મતથી 10,000 કરોડનો લાભ થયો. ગણાય ક્યાં ગણાય? હવે તમે રિવર્સ વિચારો, ઊંધું વિચારો. ધારો કે આ વિસાવદરની ચૂંટણીમાં ન કરે નારાયણ ગોપાલભાઈ હારી ગયા હોત તો તમે માનો છો કે માવઠાની સહાય આવી હોત? હોય એવું કયો? તો એનો અર્થ એવો છે કે તમે જાગૃત થયા, સાચું બટન દબાયું, એના ઝટકા સીધા જ્યાં લાગવા નતા ત્યાં લાગ્યા. હું નહીં, તમે મહાન છો, તમારા કારણે આ થયું. તમે જાગો તો આવું કામ થઈ શકે. અને વિસાવદરના એક માણસ જેને ગોપાલ ઇટાલિયન મત આપ્યો છાતી કાઢીને કહેવાનું શું કર્યું ગોપાલે? તો કે બહુ જાજુ નહીં, 10,000 કરોડનું પેકેજ અપાયું. કહી શકો ને એટલું ભાઈ, એક મતથી 10,000 કરોડનો ફાયદો કરાયો. બીજી વાત,